લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે એજીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે એજીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકના પ્રારંભે કલેક્ટર તુષાર સુમેરાએ ખર્ચ ઓબ્ઝર્વર રામકુમાર યાદવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ખર્ચ નિરીક્ષકને 22 ભરૂચ સંસદીય મત વિસ્તારના વિવિધ પાસાઓ અંગે અવગત કરાવ્યા હતા। ખર્ચ નિરીક્ષકે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા જિલ્લાના 1 વિધાનસભા મત વિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રો, મતદારોની સંખ્યા વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી। ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે ખર્ચ દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ અને તેમને આપવામાં આવેલી તાલીમો, રાજકીય પક્ષો, બેંક પ્રતિનિધિઓ, પ્રિન્ટિંગ પ્રેસ માલિકો વગેરે સાથે થયેલી બેઠકો, સી વિજિલ, એનજીએસપી અને 1950 હેલ્પલાઇન પર આવેલી આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી, એફએસટી, એસએસટી, વીએસટી, વીવીટી ટીમો, જપ્ત કરાયેલા દારૂ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી તથા તમામ વિધાનસભા મત વિસ્તારોમાં થઈ રહેલ ખર્ચ નિરીક્ષણની કામગીરીની સંબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। તેમજ એક્સપેન્ડિચર મોનિટરિંગને લગતા પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન કરી આપ્યું હતું। તેમણે જણાવ્યું કે લોકશાહીનો પાયો એવી ચૂંટણીની પ્રક્રિયા યોગ્ય, ન્યાયી અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ સહિતની બાબતોનું નિરીક્ષણ અતિ અગત્યની કામગીરી છે। આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ, ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવીએ છીએ તે જરૂરી છે। આ કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી થાય તે સુનિશ્ચિત કરવા સાથે બિનજરૂરી રીતે સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત સુનિશ્ચિત કરવા સર્વે અધિકારીઓને તાકીદ કરી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસએમ ગાંગુલી તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વિવિધ વિધાનસભા મત વિસ્તારના નિમાયેલા નોડલ ઓફિસરો સહિત ખર્ચ નિરીક્ષણની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।